તો આ બધું કેવી આ દશા કરી તમે પેલું આ એવું ક્યાં કામમાં ટાઈમ નો રહ્યા દાઢી બહાર કરાવવાનું કરી તો અત્યારે તમને આપણે વાળ કપાવી દે અને દાઢી કરાવી દો બે તમારે હાલો તબિયત બરોબર નથી ત્યારે ખર્ચ હોય ત્યારે ના ના બરાબર જ છે તમે હાલો મારે ભેગા આપણે હાલો નાવું પડશે અરે નવરાઈ દઈશું તમે મારે ભેગા હાલો તમે હાલો હાલો આ જો લાગી ગયું છે ભાઈ તમને આમ જો કાલે કઈક પડી ગયો હતો પડી ગયા હતા તમે છે ને આ તમે જે રે ને હાલો મારે ભેગા હાલો તમને વાળ કપાવી દો ને બે કરાવી દો તમે હાલો મારે ભેગા હાલો ના કાલે નહીં અત્યારે ના 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 ક્યારેક નહીં નાવું પડશે કઈ છે એ બધું થઈ જશે હું તમને મારે ભેગા હાલો તમે મારા ભેગા હાલો ન કરો હાલો લાગી ગયું ને દર્શક મિત્રો નમસ્કાર ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે આ કેટલા વર્ષથી આમને જીવો તમે આમની હું એક બીજા અહીંથી મોટો હે ને ભેગો ક્યાં ઠેકાણ થયો છો બિલકુલ થયો છો આ દશા શું કરી આ તમે આ બધું આમ વાળ અને માથામાં લાગ્યું છે ભાઈને તો આપણે છે ને અહીંયા હેર કટિંગ શરૂ કરી જાય છીએ ને વાળને એને કપાવી દઈએ અને એને કપડા વ્યવસ્થિત થાય કેટલા ભણ્યા ભણવામાં રહી ગયા બરાબર જો આ ભાઈને આયા જો ભાઈને કાલે છે અને લાગી ગયું કેટલા ટાઈમ છે તમે નથી લાયા હે ભાઈ પ્રવીણભાઈ કેટલા મહિનો 2 મહિના થયા નથી લાયા 15 હે અને આ વાળ ને આ દાઢી નથી કરાવી કેટલા ટાઈમ થયા તમે દાઢી નથી કરાવી પ્રવીણભાઈ એની કહું છું તમને ટાઈમ ઓછો મળે એટલે હું આ બધે તમે મોટા વેપારીઓ શેઠ છો ટાઈમ નથી મળતો હે આપણે પ્રવીણભાઈ નો હવે આપણે વાળ કપાવવા માટે લઈ હાલો પ્રવીણભાઈ આપણે વાળ કપાવી હાલો આપણા મિત્રો પ્રવીણભાઈને મસ્ત તમારે છે ને વાળ કાપી દો અને દાઢી કરી દો જો પ્રવીણભાઈને આપણે વાળને દાઢી કરાવી છે ઘણા વર્ષોથી અમને જે એમને વાળને દાઢી નથી કરાવ્યા કારણ કે કાલે એમને લાગ્યું છે અને બહુ ઈજા પણ થઈ છે હવે જો એ ન થાય તો ભાઈ પોતાને મોટું નુકસાન થાય એવું છે એટલે આજે આપણે ખાસ મિત્રો પણ બહુ માનવ પ્રેમી છે એટલે સરસ મજાના ભાઈ વાળને દાઢી બે કરી દઈએ જો આપણે મિત્રો વાળને દાઢી બે કરે છે પછી આપણે એમને પ્રવીણભાઈને એક જોડી કપડા પણ સરસ આપણે લઈ દઈએ પ્રવીણભાઈ કરો હાલો આપણે બસ આ અહીંથી બતાવો તમે વાહ ભાઈ વાહ જો આમાં બીજું કાંઈ કરવું હાલે છે કારણ કે ગુરુને બીજું કાંઈ કરવા જેવું છે નહીં તમારે વાહ ભાઈ વાહ તો આ મોટી આ સેવા છે કારણ કે એમને જે લાગ્યું જે છે અને ઘણા વર્ષોથી આ એમને વાળ કપાવ્યા નથી તમે જોઈ શકો છો હવે આજે એમને નેશનલ હાઈવે ઉપર રખડતા હતા પોતે તમે જોઈ શકો છો બાર કે દાઢી પણ એમને નથી કરેલા હવે આમને પોતે જીવન ગુજારે છે તો આજે એમને આ પોતાને જીવનની આમ ફ્રેશનેસ લાગશે કે શું નામ તમારું જો મણીલાલ જો આજે આપણે જોગાનું જો પડી ગયા છે આપણને મણી જેવા આપણા મણીભાઈ મળ્યા છે અને જો સરસ મજાનું બાલ દાઢી ને એનું શેવિંગ પણ કરે છે અહીંથી જરા આ બતાવજો ભાઈને આગળ જો બતાવજો આ પણ તમે જોઈ શકો છો જો આ પોઝિશન છે આ ન રૂજાવાનું કારણ છે આ વાળ નથી કપાયો એને બરાબર મણીભાઈ પણ ખૂબ સારા મણીભાઈ કેટલા વર્ષથી તમે આ બધું કરો છો જો 25 વર્ષનો અનુભવ છે એટલે કે આમાં બીજું કાંઈ નહીં સીધું મશીન જ મારવું જોશે એટલે મણીભાઈ સીધું મણીભાઈ કેટલા ટાઈમથી આ વાળ નીકળી એકાદ વર્ષ જેવું થઈ ગયું છે દોઢક વર્ષથી તો ભાઈ દોઢક વર્ષથી આ પ્રવીણભાઈ વાળ કપાવ્યા નથી આમ નેમ પોતે ફરે છે આજે આપણે એમને પકડી લઈ આવ્યા એ આવતા નહોતા શું તો આ ભાઈ વાહ
એકવાર નાઈને જો આ ટ્યુબ બ્યુબ લગાવીને પાટો બાંધી દેવાનો. હા ના 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 એ કાંઈ નહીં અત્યારે એ કાંઈ નહીં અત્યારે એવું ના એ કાંઈ કરવાનું નહીં હવે આપણે એને સરસ કપડાં જે લઈ દઈએ સરસ મજાના રેવા દે હા નથી બધી બરોબર જો ભાઈ પ્રવીણભાઈને તો બાલ દાઢી ભાઈ થઈ ગયા છે જો પ્રવીણભાઈ દાંત કાઢ્યા છે ભાઈ હો હવે આજે પ્રવીણભાઈ છે ને હવે કઈ કામ પ્રવીણભાઈ મજા આવી ને હે જો પ્રવીણભાઈને મજા આ તો આવી બાર હરકી રીતના કે મોજ આવી ગઈ. હા એમ પ્રવીણભાઈ કેવા સરસ મજાના જો આમ જેવો થઈ ગયા તમારે હવે આપણે તો તમારે ઓળખાય નહીં પ્રવીણભાઈ હો ભાઈ. થઈ ગયા છે શું લેવાનું મિત્ર? અરે ના ભાઈ ના એવું હાલે છે જે વ્યાયામ તમારું મળે દાઢી ભાઈ કરી દીધા છે મણિભાઈ કેટલા 100 રૂપિયા આપો હે તો મણિભાઈને આપણે બાલદાઢીના 100 રૂપિયા આપ્યા છે અને સરસ મજાના બાલદાઢી કરી દીધા છે હવે પ્રવીણભાઈ આપણે બાજુમાં હાલો મારે ભેગા આવે તો હવે અમે અમારા પ્રવીણભાઈનો જો વિડીયો જો હવે તમને પ્રવીણભાઈ જો ભાઈ તમે થોડા અગાઉના હતા અને આજના જો આ પ્રવીણભાઈમાં કઈ ફેરફાર તમને લાગે છે? 100% જાય છે અમે પ્રવીણભાઈ કપડાં લેવા માટે જો પ્રવીણભાઈ દાંત કાઢે છે મિત્રો તમે જો આ માણસની છે ને આ માનવતા તમારી હોય ને તો માણસ મેન્સવેરમાં જાય છે અને હવે આપણે પ્રવીણભાઈ માટે થોડી કપડાનું આપણે આયોજન કરી દઈએ આપણે પ્રવીણભાઈ કેવા કપડા હોય ભાઈ જો આવશે ને આપણે હા બરાબર છે હે શું હા રેડી બરાબર ચાલો રે બરાબર છે ને હવે આ બધા કપડા આપણે કાઢી નાખો તમે આપણે ખાતર છે રાખી દે નીચે તમે તાર હા રાખી દે કાઢ નાખો ટી શર્ટ કઢાવું હા તમે કયો હાથ દુખે તમારો હા કાઢો 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 બરાબર આ બધું શું બાંધ્યું દોરીનું બધું સમજો આ કાઢો કાઢો દોરી બધું આમ તો જો આ બધું હે આવી દોરી બંધાતા હશે જો આ તો આની અંદર મેં પછી દૂરથી બતાવું આ જો આની અંદર મેં પછી આ બોલવું છે કાઢો અહીંયા આવતો નહીં મારી અરે સમજા કે નહીં અહીં કાઢ નાખો બસ ઓલું ભલે રહ્યું તમ તારે અહીંયા આવતો રહ્યો અહીંયા પહેલી પેન્ટ મારી સામે આવો અહીંયા આવો પહેરો પેન્ટ પહેરો પહેરાવું હા બસ પહેરી દો તમે ક્લિક મારી દો રેડી ને થોડું દૂર કરવાનું ને હા એવું લાગજો હા
વાહ. રણભાઈ, તમે તો વરાજા બની ગયા એની માને. આમ ફરી જાઓ પંજો. જો રણભાઈ, પહેરો બુસ્કોટ આપો મને. મસ્ત. ખાલી હાથ નાખવામાં હાથ દુખે તો બરાબર આમાં ભાઈ રમી આવજો બસ આ કટ નાખો હાથ. इसको तो बटन बंद कर दिए थे તમે. રેડી જો પ્રવીણભાઈ થઈ ગયા રેડી ટનાટન. બરાબર છે મિત્રો, વાળ કપાવાય તૈયાર નહોતા, આવાય તૈયાર નહોતા, પણ હવે મજા આવી ને પ્રવીણભાઈ? સાચું કહેજો તમે. જો પ્રવીણભાઈને આપણે વાળ કપાવી દીધા, દાઢી કરી દીધી, બાળ ને કપડાં બધું કમ્પ્લીટ કરી દીધું. મિત્રો કેટલા દેવાના તમને એને? ના ના તાય કોઈ વસ્તુ. હે ના ના તાય નથી જોતા. ખરેખર હા ખરેખર અમારા તરફ. હે ભાઈ જો ભાઈ આયા છે, મારે ભાતીજી આયા છે, ઈ અમારા તરફથી થોડી ભલે પહેરતા. મિત્રો જો આ ભાટી ટીવી પ્રત્યેની લાગણી છે મિત્રો. હવે આ મિત્રોને ખૂબ તમને પણ મિત્રો એક આ જો ઉમંગ ને ઉત્સાહ આવ્યો છે એટલે કપડાં પણ એમના તરફથી પ્રવીણભાઈને આપવામાં આવ્યા છે. એટલે જો આ ભાટી ટીવી અમારું કામ આવું છે કે જે સમાજની અંદરમાં આવા કોઈ નાના ગરીબ માણસો હોય છે એને અમે સ્તુત્ય જે થઈ શકે એટલી અમે મદદ કરીએ છીએ. અને તમને પણ જો કોઈ આવા ગરીબ માણસો મળે તો તમે પણ એને મદદ કરો તો તમને પણ ભગવાન તમારું પણ રાજી રહેશે અને તમને પણ ભગવાન અનેક ગણું આપશે એવી મને પણ આશા છે અને તમને પણ આશા આવી હોવી જોઈએ.